ભાઈ આપણે અત્યારે ગેલોપ હોટેલે પૂગ્યા છીએ અને ભૂંગળા બટાકાનું આયોજન છે ગેલોપ હોટલ પાસે. અત્યારે આપણે બપોરે ભૂંગળા બટાકાના બપોરા કરી લીધા છે. એક જેવું વાગી ગયું છે અને રસ્તામાં તો બહુ ટ્રાફિક હતી. બધા ટુ વ્હીલવાળા બાઇકવાળા બધા બહુ હતા, કારણ કે બધાને વેકેશન પડી ગયો એટલે મોસ્ટ ઓફ લેતા રસ્તા બસ્તા બધું સારું થઈ ગયું એટલે બધા આવી ગયા હોય અહીંયા બાઇક લઈને જ બધા આવે. અને ગેલોપ્સ હોટલ છે આયા જો ભાઈ તમે આવો ને, અમે તો આખેલ નથી ખાતા ને દર વખતે ખાવી છે. અહીંના જે ઓલા ઘૂઘરા એ પણ બેસ્ટ છે અને ઢોકળા એની ચટણી તો એ તો બેસ્ટમાં બેસ્ટ ચટણી છે. આવો તો એક વખત ટ્રાય મારજો, બરાબર છે. અને સવારમાં નીકળી ગયા હતા વહેલા, પણ આમ 7 વાગી જાય. દર વખતે 5 વાગ્યાને 6 વાગ્યાનો પ્લાન કરી પણ 7 વાગી જ જાય. બતાવીશું હું ત્યાં આપણે આનંદ કરીશું, બરાબર છે. અને આપણે આ જે ચકલા છે ને એ દેહમાં લઈ જવાના છે. બીજું મોટું પિંજરું હતું એ સુરત છે આપણે ઘરે, અને આવડો બીજું સ્પેશિયલ બનાવ્યું પિંજરું ચકલાનું લઈ જવા દેહમાં. એટલે હાલે ગમે તે આપણે જાવા કરવો હોય એટલે હાલે ચકલા માટે. અને ચામાં અડધો પડતો બધો ઉપર બાંધી દીધો છે. અને 5 જેવું વાગી ગયું છે ને અત્યારે આપણે અહીંયા પૂગી ગયા ઘરે. આપણું ઘર છે ને આ મઠ છે, મંદિર. ગાડી આ અંદર પાર્ક થઈ જાય, અંદર વી આવે ગાડી. એમાં આ લીંબુડી છે, લીંબુ પણ આવે છે જો. મંદિરે પેલા આવીને દર્શન કરી લીધા. હવે ઘરે બધું થોડું ઘણું અમું નમું કરવાનું છે, કરવી. આ આપણું ઘર છે. જોવા જે ઠેલા ગાડીમાં કાઢ એટલો સામાન ગાડીમાં ભર્યો હતો, હજી અડધો તો ઘરમાં ગોઠવી દીધો. અમું નમું થોડુંક હજી કરવાનું છે, સાફ સફાઈ. ઘરે પણ લીંબોડી છે. આમાં લીંબુ હજી આવતા નથી. આ તો થોડું થોડું આવે છે, એમ તો થઈ જાય. આયા છે એ પણ નાના નાના છે, લાવી દા. આ આપણે જે પાછળ વાડો કહેવાય ને, વાડો છે જો. અને ઉપર એક પતરાવાળી રૂમ છે. આ મીઠો લીમડો. આ થોડુંક હજી હરખું છું છે ને, જે બાકી છે થોડુંક. આવતા ધારવી કે ભાઈ મારે સા દૂધ પીવું છે. જો હમણાં તો ચા બને છે. સા દૂધ પીવાનું જ તાર? હે તારે પાછા અહીંયા આપણે ફાફડી ને ચા ને રેડી થઈ ગયું છે. ભાઈ તારે સેવ ટમેટાનું શાકનું નક્કી કર્યું છે. સેવ ટમેટાનું શાક મરચાં તળાઈ છે તારે ગરમા ગરમ.